સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ। આપ દર્શન કરી રહ્યા છો આ શ્રી હનુમાનજી મહારાજના। હનુમાનજી મહારાજ એ વિશ્વના સર્વોત્તમ ભક્ત છે। આ હનુમાનજી મહારાજે ભગવાન રામની સેવા કરી, ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી, નવનાથ સંપ્રદાયમાં ગોરખનાથ મચ્છન્દ્રનાથની સેવા કરી, શિવ સંપ્રદાયમાં પણ હનુમાનજી મહારાજનું અગ્રગણ્ય સ્થાન છે। હનુમાનજી મહારાજે સ્વામિનારાયણ ભગવાન સાથે પણ ઘણીવાર સેવામાં જોડાયેલા છે। આજે અર્ચા રૂપે પણ સારંગપુર હોય કે રાજકોટ બાલાજી હનુમાનજી હોય કે આણંદ રોકડિયા હનુમાનજી હોય કે ભરખિયા હનુમાનજી હોય, કરોડોના કષ્ટ કાપે છે। યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીને અંજલિ અર્પણ કરતા કહ્યું છે કે ભક્ત કષ્ટ હરતારમ દાસ્ય ભક્તિ વિધાયકમ વંદેહમ શ્રી કપિન્દ્રમ તમ હરિહસ્ત પ્રતિષ્ઠિતમ। આ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા સ્વયં ભગવાન સ્વામિનારાયણે કરેલી। યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ તો 12 જગ્યાએ હનુમાનજી મહારાજ સ્થાપ્યા છે। હનુમાનજી મહારાજે બધાની ભક્તિ કરી છતાં એ રામદૂત અતુલિત બલ ધામા અંજની સુત પવન સુત નામા। આ હનુમાનજી રામ ભક્ત કહેવાના। આજે તથાકથિત કહેવાતા ધર્મના અગ્રગણ્ય લોકો એમ કે છે કે તમે બીજાની સેવા કરો તો તમારા મટી જાઓ, આમ કરીને વાડા ઉભા કરે છે। ત્યારે હનુમાનજી મહારાજ કે છે કે બાપ બધાની સેવા કરશો તો તમે જેના હશો એના રહેશો। માટે હનુમાનજી મહારાજ એ એકતાનું પ્રતીક છે। ભારતીય સનાતન ધર્મને એકતાના સૂત્રમાં જોડનારા હોય તો એ હનુમાનજી મહારાજ છે। બીજાની નિષ્કામ ભાવે સેવા કરનારા હોય, બિનશરતી સેવા કરનારા હોય તો એ હનુમાનજી મહારાજ છે। આજે ઘણા તથાકથિત ગુરુઓ કહેતા હોય છે કે તમે બીજાની કથા સાંભળો તો અમારા શેના? અરે બાપા, આ ગુરુ નો કહેવાય, વરુ કહેવાય, આનાથી સેટા રહેજો। આ હનુમાનજી મહારાજ છે। જ્યાં જ્યાં રામ કથા થતી હોય અને એ ગમે નાના મોટા વક્તા હોય બધાની કથા સાંભળે છતાં એ રામ ભક્ત છે। માટે કોઈની કથા સાંભળવી કે કોઈની સેવા કરવાથી મટી જતા નથી। બીજાની સેવા કરવાથી, બીજાની વાત સાંભળવાથી, સારું એ મારું ગ્રહણ કરવાથી તો આપણે લાખોના લાડીલા અને અનેકના આદર્શ બનીએ છીએ। એ હનુમાનજી મહારાજ આપણને સ્પષ્ટ જણાવે છે। માટે આજે પવિત્ર શનિવારના દિવસે હનુમાનજી મહારાજના પાવન ચરણોમાં પ્રાર્થના કે હનુમાનજી મહારાજ તમારી જેવી ભક્તિ આપજો, તમારી જેવી નિષ્કામ સેવા આપજો, તમારી જેવું સ્મરણ આપજો, તમારી જેવું બ્રહ્મચર્ય આપજો અને અમને આદર્શ જીવન મૂલ્યો આપી અનેકના આદર્શ બનાવજો અને અમને ભારતીયોને સીમિત સ્વીકૃતિમાંથી બહાર કાઢી ખોટા ગુરુવાદ, મંડળવાદ, ગ્રુપવાદ એ ભારતને બરબાદ કરનારા છે એમાંથી અમને આઝાદ કરાવજો, એવી જ આપના પાવન ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ, જય હનુમાનજી।